નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તમારા વોટ્સએપ પર આ પ્રકારે પીએમ કિસાન યોજના એપીકે ફાઇલ અથવા તો આ પ્રકારની બીજી કોઈ એપીકે ફાઇલ જેવી કે માય રેશન, પીએમ આવાસ યોજના વગેરે જેવી એપીકે ફાઇલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ ના કરતા। જો તમે તેને ઇન્સ્ટોલ કરશો તો તમારો મોબાઈલ હેક થઈ જશે। તો આ પ્રકારની હેકિંગથી કઈ રીતે બચવું અને જો તમે ઓલરેડી એપીકે ફાઇલ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લીધી હોય તો તેનું શું નુકસાન થશે અને ઇન્સ્ટોલ કર્યા પછી શું કરવાથી આ નુકસાનથી બચી શકાય છે, જેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો। સૌથી પહેલાં વાત કરીએ કે આ પ્રકારની એપીકે ફાઇલ એટલે કે એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ક્યાંથી આવે છે। તો હેકર દ્વારા કોઈપણ ગ્રુપને ટાર્ગેટ કરી તેની અંદર આ પ્રકારની એપ્લિકેશન સેન્ડ કરવામાં આવે છે, જેથી તે આપણા સુધી પહોંચી શકે છે। આ એપીકે ફાઇલ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવાથી તમારા ફોનના એસએમએસની પરમિશન ઓટોમેટિક હેકર જોડે જતી રહે છે, જેથી તે તમારા મોબાઈલમાં રહેલ ફોનપે, ગૂગલ પે, વોટ્સએપ વગેરે જેવી એપ્લિકેશનોનું એક્સેસ મેળવી લે છે અને તમારા સાથે મોટો સ્કેમ થઈ શકે છે। તો હવે આ પ્રકારના સ્કેમથી બચવા આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો તમારે તમારા વોટ્સએપ ગ્રુપની અંદર જો આ પ્રકારની કોઈ એપીકે ફાઇલ તમને જોવા મળે તો તેને ઇન્સ્ટોલ કરવાની નથી, એને ડાયરેક્ટ તમારે ડિલીટ જ કરી દેવાની, જેથી કરીને આવા સ્કેમથી આપણે બચી શકીએ। હવે વાત કરીએ કે જેમણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી છે તેમને કેવી રીતે ખ્યાલ આવશે કે તમારો મોબાઈલ હેક થયો છે કે નહીં? તો તેવા વ્યક્તિએ પોતાનું વોટ્સએપ એકાઉન્ટ ખોલી અને ચેક કરી લેવું। જો તમારું વોટ્સએપ હેક થઈ ગયું હશે તો ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે, અથવા તો તમે કોઈને વોટ્સએપ પર મેસેજ કર્યા ના હોય તો પણ તમારા વોટ્સએપથી હેકર દ્વારા મેસેજ કરવામાં આવે છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારું વોટ્સએપ હેક થઈ ગયું છે। તમારું વોટ્સએપ લોગઆઉટ થઈ જશે એટલે તમે ફરીથી તેને લોગિન કરી શકતા નથી। જો તમે આ પ્રકારની એપીકે ફાઇલ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લીધી છે તો હવે તેનાથી કઈ રીતે બચવું? તો સૌથી પહેલાં તમે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી તેનું નામ તમારે જાણવું પડશે। તે નામ જાણવા માટે તમારે ફરીથી તે એપીકે ફાઇલ પર ક્લિક કરવી પડશે। તેના પર ક્લિક કરશો એટલે તમને ઉપરની તરફ તે એપ્લિકેશનનું નામ જોવા મળશે, જે તમારે નોંધી લેવાનું રહેશે। એપ્લિકેશન ફરીથી ઇન્સ્ટોલ કરવાની નથી। હવે તમારે તમારા મોબાઈલનું સેટિંગ ઓપન કરવાનું રહેશે। સેટિંગની અંદર નીચેની તરફ તમે જશો એટલે નીચેની તરફ તમને આ રીતે એપ્સ નામનો એક ઓપ્શન જોવા મળશે, જેને તમારે ઓપન કરવાનું રહેશે। એટલે આ પ્રકારે તમારા મોબાઈલની અંદર જેટલી એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે ને એ બધી અહીંયા તમને જોવા મળશે, જેની અંદરથી તમારે જે તમે નોટ ડાઉન કર્યું હતું તે એપ્લિકેશન અહીંયાથી શોધવાની રહેશે। તે એપ્લિકેશન તમને મળી જાય એટલે તેને તમારે ઓપન કરવાની રહેશે। ઓપન કરી અને તેની પરમિશન તમારે ઓફ કરવાની રહેશે। મારી જોડે તે એપ્લિકેશન નથી, પરંતુ હું કોઈ બીજી એપ્લિકેશન ઓપન કરી અને તેની અંદર પરમિશન કઈ રીતે ઓફ કરવી તે બતાવીશ, તો તમે તે રીતે તે એપ્લિકેશનની પરમિશન ઓફ કરી શકશો। તો અહીંયા હું એક્ઝામ્પલ તરીકે ફેસબુકને ઓપન કરી લઈશ અને તેની પરમિશન હું બંધ કરી દઈશ, તો તમે તે પ્રકારે તેની પરમિશન પણ બંધ કરી શકશો। તમે તે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને આ રીતે પરમિશન નામનો એક ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે એપ પરમિશન નામનું એક ફોલ્ડર જોવા મળશે, જેની અંદર તમે જે પરમિશન આપી હશે તે તમને એલાઉ બતાવશે અને તમે જે પરમિશન આપી નહીં હોય તે નોટ એલાઉડ બતાવશે। તો અહીંયાથી તમારે બધી જ પરમિશન ઓફ કરી દેવાની રહેશે। અહીંયાથી મેં ફેસબુક માટે કેમેરા, કોન્ટેક્ટ, માઇક્રોફોન અને ફોટો વિડીયો જેની પરમિશન આપેલી છે તો તેને આપણે ઓફ કરવાની રહેશે। તો ઓફ કઈ રીતે કરવી? તો તમારે તે પરમિશન પર ક્લિક કરવાની રહેશે, એટલે આ રીતે એક પેજ ખુલશે, જેની અંદરથી તમારે આ છેલ્લો ઓપ્શન આપે ને ડોન્ટ એલાઉ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે। અહીંયા તમે ડોન્ટ એલાઉ પર ક્લિક કરશો એટલે તમારી પરમિશન ઓફ થઈ જશે। અહીંયા તમને ઉપરની તરફ એરો આપ્યો ત્યાંથી તમારે રિટર્ન જવાનું રહેશે। અહીંયા તમે એલાઉની અંદર જોઈ શકો છો કે કેમેરાની પરમિશન ઓફ થઈ જશે। એ પ્રમાણે તમારે બધી જ પરમિશન ઓફ કરવાની રહેશે। તમે બધી પરમિશન ઓફ કરી દેશો એટલે અહીંયા એલાઉની અંદર નો પરમિશન એલાઉડવાળું આપણને જોવા મળશે, એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણી બધી પરમિશન ઓફ થઈ ગઈ છે। તમે પરમિશન ઓફ કરી દેશો એટલે તમારા મોબાઈલની અંદરથી મેસેજ અને બીજી જે માહિતી ટ્રાન્સફર થઈ રહી હતી તે બંધ થઈ જશે। હવે તમારે આ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાની રહેશે। અહીંયા નીચેની તરફ તમને અનઇન્સ્ટોલનો ઓપ્શન આપેલું છે, ત્યાંથી તમે તે અનઇન્સ્ટોલ કરી શકશો। પરંતુ જો એપ્લિકેશન અનઇન્સ્ટોલ ના થતી હોય તો તમારે પહેલાં ડેટા ક્લિયર કરવો પડશે। ડેટા ક્લિયર કરી અને ત્યારબાદ તમે તેને અનઇન્સ્ટોલ કરી શકશો। જો તમારો મોબાઈલ હેક થઈ ગયો હોય અને મેં માહિતી આપી એ પ્રમાણે તમને કંઈ ખબર ના પડી હોય, અથવા તો તમારા મોબાઈલની અંદર તમને આ પ્રકારનું સેટિંગ જળતું ના હોય, તો તમારે પહેલું જ કામ એ કરવાનું કે તમારા મોબાઈલની અંદરથી ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવાની, એટલે કે તમારે મોબાઈલનું નેટ બંધ કરી દેવાનું। ત્યારબાદ તમારે તમારા મોબાઈલને ફ્લાઇંગ મોડ પર મૂકી દેવાનું, જેથી કરીને તમારા મોબાઈલની અંદરથી જે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો હતો તે બંધ થઈ જશે। ઇન્ટરનેટ કનેક્શન વગર તમારા મોબાઈલની અંદરથી ડેટા ટ્રાન્સફર થતો નથી, એટલે હેકર તમારા મોબાઈલની અંદરથી ડેટા મેળવી શકશે નહીં। તો તમે આ બે રીતની મદદથી તમારા મોબાઈલની અંદરથી ડેટા ટ્રાન્સફર થતો બચાવી શકો છો।
તમારા મોબાઈલની અંદર આટલું સેટિંગ કર્યા બાદ હવે તમારે સાયબર ક્રાઇમમાં પણ જાણ કરવી પડશે કે મારો મોબાઈલ હેક થઈ ગયો છે, કારણ કે જો આપણે જાણ નહીં કરીએ અને કોઈ ફ્રોડ થશે તો બધું જ આપણા પર આવશે, જેથી સાયબર ક્રાઇમમાં જાણ કરવાથી આપણે સેફ થઈ જઈશું. તે માટે સાયબર ક્રાઇમનો નંબર છે 1930. આ નંબર પર કોલ કરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને તમને ત્યાંથી માહિતી પણ આપવામાં આવશે કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે, તો હવે તમારે શું કરવું. મિત્રો, તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરો, વધુમાં વધુ મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો, જેથી કરીને જાણતા અજાણતા કોઈ આ પ્રકારના ફ્રોડનો શિકાર બને નહીં. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.